નમસ્કાર, ગુજરાત પોઈન્ટ પર આપનું સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં અત્યારે એવી સ્થિતિ સર્જાઈ છે કે લોકો સમજી નથી શકતા કે એસી ચલાવવું કે છત્રી બહાર કાઢવી। એક તરફ રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે માવઠાની અને ખતરનાક વાવાઝોડાની આગાહી કરીને સૌને ચોંકાવી દીધા છે। શું મે મહિનામાં પતરા ઉડી જાય તેવું વાવાઝોડું આવશે? કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પાકને નુકસાન કરશે? આજના આ 8 મિનિટના સ્પેશિયલ રિપોર્ટમાં આપણે આર્ટિકલની એક વિગત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। વિડિયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે માહિતી ખૂબ જ ગંભીર છે। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ 19 એપ્રિલથી 21 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતા છે। આ માત્ર ઝાપટા નહીં હોય, પણ ગાજવીજ સાથેનું માવઠું હોઈ શકે છે। 2 દિવસ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। ખેડૂતો માટે આ ચિંતાના સમાચાર છે, કારણ કે તૈયાર પાક અત્યારે ખેતરોમાં કે યાર્ડમાં પડ્યો હોય છે। ચાલો હવે વિગતવાર જોઈએ કે કયા દિવસે કયા જિલ્લાના લોકોએ સાવચેત રહેવાનું છે। 19 એપ્રિલ આ દિવસે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વાતાવરણ પલટાશે। તેની સાથે જ મધ્ય ગુજરાતના મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે। 20 એપ્રિલ બીજા દિવસે પણ અમરેલી અને ભાવનગર પર સંકટ યથાવત છે। તેની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્રીજા દિવસે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે। મિત્રો, આ લિસ્ટમાં તમે જોયું હશે કે અમરેલી અને ભાવનગરમાં સતત 3 દિવસ પલટાની અસર જોવા મળી શકે છે। વરસાદની આગાહી વચ્ચે અત્યારે ગુજરાત શેકાઈ રહ્યું છે। હાલ 2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સૂકું રહેશે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે। આજની સ્થિતિ પર નજર કરીએ તો રાજકોટ સૌથી વધારે 41.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટવાસીઓ ગરમીમાં શેકાયા છે। સુરેન્દ્રનગર ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો। અમદાવાદ અને અમરેલી અમદાવાદમાં 40.4 ડિગ્રી અને અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અન્ય શહેરો ભુજમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી અને ડીસામાં 39.3 ડિગ્રી રહ્યું છે। આ આંકડા દર્શાવે છે કે જમીન અત્યારે ધગધગી રહી છે અને જ્યારે આ ગરમીમાં ભેજ ભળશે ત્યારે જ કમોસમી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। હવે જે માહિતી આપવા જઈ રહ્યો છું તે સૌથી ગંભીર છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માત્ર વરસાદ નહીં પણ ખતરનાક વાવાઝોડાની આગાહી કરી છે। અંબાલાલ પટેલના શબ્દોમાં કહીએ તો 19 થી 21 એપ્રિલ વચ્ચે જે વરસાદ પડશે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, પણ અસલી ખતરો મે મહિનામાં છે। તેમણે ચેતવણી આપી છે કે રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ખાસ કરીને 11 થી 20 મે દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળનું પ્રમાણ એટલું વધશે કે કાચા મકાનોના પતરા ઉડી જાય તેવો પવન ફૂંકાઈ શકે છે। એટલું જ નહીં, 17 મે થી 20 જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સિસ્ટમ બનવાની શક્યતા છે, જે ખતરનાક વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। તો દર્શક મિત્રો, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંનેની આગાહી એક જ દિશામાં ઇશારો કરે છે કે ગુજરાતમાં વાતાવરણ ડામાડોળ રહેવાનું છે। 25 થી 29 એપ્રિલ દરમિયાન ફરી ગરમી વધશે અને ત્યારબાદ મે મહિનામાં ફરી પલટો આવશે। ખેડૂત ભાઈઓને વિનંતી છે કે જો તમારો પાક ખુલ્લામાં હોય તો તેને સુરક્ષિત કરી લેવો। પવનની ગતિ વધુ હોવાથી વીજળીના થાંભલા કે ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું। તમને અમારો આ વિસ્તૃત રિપોર્ટ કેવો લાગ્યો? તમારા જિલ્લામાં અત્યારે કેટલી ગરમી છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। ગુજરાતના આવા જ સચોટ અને ઊંડાણપૂર્વકના સમાચાર માટે ગુજરાત પોઈન્ટને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો। જોતા રહો ગુજરાત પોઈન્ટ। આભાર। જય હિન્દ। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।